પણ તમે એક ચેલેન્જ લીધેલો 1000 ગીતું ફ્રી રેકોર્ડિંગ કરવાનું. કેટલા ગીતું થઈ ગયા છે ને હજુ કેટલું બાકી છે ચેલેન્જ? दोस्तों निवेदन भी करूँ से कि यार ठीक से यार रोज ट्रोल मत कर दो यार સમયમાં દિલીપભાઈ રાજનીતિમાં ઉતરવાના यार हर चीज તમારા ફ્રી રહેવી જોઈએ કારણ કે તમે માલિક માલિક. સૌથી પહેલું આપણે કઈનું ગીત રેકોર્ડિંગ કરેલું? આ એકચ્યુઅલમાં આ અંગ્રેજ ગયા નથી. D3 ના બારામાં તમારો શું રાય છે, શું વિચાર છે? D3 હું કહેવાય. સ્વાગત છે તમારો ફેર એક નવા વિડીયોમાં. હમણાં હું દિલીપભાઈની હાથે છે. દિલીપભાઈ જેમ કે આપણે વાત કરી તે આપણે જાબાની પૂરા દેશમાં એના ગીતો ચાલે છે. એક ગાયક કલાકાર છે, સંગીતકાર છે અને સ્ટુડિયો ઓપરેટર બી છે ને હાથે હાથે સામાજિક કાર્યકર્તા બી છે. દિલીપભાઈ સૌથી પહેલી તમને ધન્યવાદ કે તમે સમય આલ્યો ને એડવાન્સમાં બધાય 7 લાખ સબસ્ક્રાઈબર તમારા થવા કરે છે. ધન્યવાદ. शुरुआत में बता दो कि अपन परिवार में कौन कौन से? सबसे पहला जितना भी हमारे काका बाबा जी हमारे भाड़ा से माताएं से बहनें से मार का युवा साथी से तमन सबन राम राम नमस्कार जय आदिवासी जय जोहार जय बिरसा. सबसे पहला आज हमारे इंटरव्यू लेवा हारो अपन भाई हुन आया से અને मन बड़ी खुशी થાય છે. એટલે બદલે કારણ કે इंटरव्यू લેવા વાળા જબર ઘણા બધા આવે છે, लेकिन કઈનો શેર આયા છે જે આદિવાસીમાં हमारी जो दूध बोली से તેમાં हमारो इंटरव्यू લે છે તે હમુન ભાઈ બોલવા મજા આવે. એ સભાથી નિવેદન છે કે તમે પૂરો વિડિયો દેખજો અને હમુ ઘણી ખરી કામની બી વાતે કરहा અને सब વાતે કરहा. તે હમુ પરિવારમાં તે ભાઈ ટોટલ 3 બહેનો છે, 2 ભાઈ છે. હા અને ફેર હું કેવો જે આઈ બા છે દાદા દાદી છે. આપણ ભણતર કહાર કી થાય ને કાં તક કરી છે? ભણતરની વાત અગર હું કરું તે હાલમાં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી છે સંગીતમાં, માધવ સંગીત મહાવિદ્યાલય ઉજ્જૈન. ગ્રેજ્યુએશનની બાદ હમણાં પોસ્ટ ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ થઈ ગયું છે. હાલમાં માર્કશીટ આવી હાલ બાકી છે. તે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધેલું છે ને હાલ હું સંગીતમાં પીએચડી કરવાની એવી કઈ ફિરાકમાં છે, તૈયારીમાં છે. બઢિયા બઢિયા. સૌથી પહેલું આપણે કઈનું ગીત રેકોર્ડિંગ કરેલું? यार आप बड़ी बढ़िया बात कही તમે. सबसे पहला मैं गानों रिकॉर्डिंग करेलो धीन धीना धीन धा 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 तीन तीना तीन ता 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 तेरे दिलों का मेरा जा मेरे दिलों की तू रानी दिल मेरा ले जा आज तू. ही सबसे पहला निकलेलो. तीने बाद टिटोडी वाળું ગાનું निकलेलो. પણ ટિટોડી વાળું ગાનું જો છે એ સૌથી વધારે ફેમસ થયેલું. આઈ થિંક सब मार ख्याल थी हामड़ी जो है सब होनी. हाँ बहुत खूब ने आपण यू गीत कहाँ केना स्टूडियो में कहाँ को रिकॉर्ड करे? આ ગીત એકચ્યુઅલમાં સ્પંદન સ્ટુડિયો આ ગીત એકચ્યુઅલમાં સ્પંદન સ્ટુડિયો ઝાબામાં રેકોર્ડિંગ થયેલું અને આ હું કેવું જોઈએ જોએલ ભાઈનું મ્યુઝિક બી છે અને બેન્જામિન સરનું મ્યુઝિક છે તેમાં. आपण स्टूडियो केर बनावेलो ने ककम बनावेलो? देखो सबसे पहली बात हमन स्टूडियो बनावવાની ઇન્સ્પિરેશન जो છે તે એકચ્યુઅલમાં બેન્જામિન સરથી જ મળેલી છે. અચ્છા. જો ફિલ્મ છે ને ત્યાંથી અને તિહુને મ્યુઝિકમાં પઢાઈ થાય છે, સાઉન્ડ એન્જિનિયરિંગ બી થાય છે. એ બધી મતલબ વાતે તિહુને મને ગાઈડ કરેલો કે આજ હોઈ શકે કદી સર હું ભારતા સર તમારો बहुत बहुत धन्यवाद કારણ કે 5 ગ્રામ હેતરી કઈ પેલે સહી માર્ગ બતાડ્યો. પહેલી વાર લાઈવ કહાર કો ગાવેલું ને કેવું લાગેલું તેમાં? यार पहली बार लाइव जो છે ને एक्चुअल में हमार सरपंच साहब होता बहादुर जी भाबर सरपंच साहब जी हमारा गामना છે અને કાફી સમયથી સરપંચ સાહેબ છે. તે હમુન સૌથી પહેલા મંચ તિહુને ચાલેલો અને એક વાલ્મીકી આશ્રમ છે આપ હમાર ચેનપુરામાં છે અને તઈ જ મેં પહેલો લાઈવ પ્રોગ્રામ કરેલો તિહુના સાનિધ્યમાં. હા કેવું લાગેલું તમને? बहुत बढ़िया लागेलो. मतलब तारे हम हिकतेला होता અને सब पूरी टीम वगैरह खास मेन जो सर वगैरह होता तीनों पूरा पूरा सहयोग वगैरह रहेलन राजू सर नो वगैरह भी. એક સવાલ એ છે કે હાવ ટીમલી ગીતું તો કેમ સેટી થઈ ગયા દિલીપભાઈ? મને કેમ નહીં ગાયું? देखो એવું છે કે હર કોઈનો એક ટ્રેન્ડ ચાલે છે. એક સમયમાં પીપી બારિયાનો એક તરફા ટ્રેન્ડ હતો, ક્રેઝ હતો. फिर समयના અનુસાર जो भी चीज છે ને તે થોડી થોડીક પાછી ઓછી પડતી જાય હું. એટલે બદલે એક સમય તીહુનો પીપી બારિયા હુનો બી આવ્યો. फिर तीने बाद विक्रम चौहान भी जबर चाल्या, कमलेश बारोटजी भी चाल्या અને फिर अर्जुन भाई भी खूब ચાલ્યા અને फिर હવડા તે ફિલ્મમાં વિકે ભાઈ રાહુલ ભાઈ ને ટ્રેન્ડિંગમાં ચાલે છે અને પણ जो गाना હું बनाऊं से नवा नवा कलाकार भी बहुत बढ़िया आवे છે. તીહુની जो लिरिक्स અને કોઈ નવી ચીज जो हमारी गन्नत છે एक्चुअल खुदी बात है समझी सको. कारण कि आपण जो आदिवासी नो संगीत जो છે એ बहुत बड़ो संगीत છે.
અગર આ ઝાબવાના ગીતો અલગ હોય, થાંદલા ક્ષેત્રના ગીતો આદિવાસી અલગ હોય, ઝાબવા ક્ષેત્રના અલગ હોય, અને શું કે જે ગુજરાત ક્ષેત્રના અલગ હોય, રાજસ્થાન ક્ષેત્રના અલગ હોય, તો હમણાં જો ટ્રેન્ડિંગમાં મતલબ સૌથી બેસ્ટ અગર આદિવાસી ગીતો લાગી રહ્યા છે, રાજસ્થાન પેટર્ન જો છે એ સૌથી વધારે મતલબ પસંદ કરી રહ્યા છે. હા આવા વાળા સમયમાં ટીમલી સોંગ કાઢવાના કે हाँ टिमली सॉन्ग निकालूं नहीं निकाले ये बात नहीं हम्म, बड़े बहुत जल्द हूँ मतलब साल में एक आधे हूँ निकाल से हम्म, भले साले के मत साले हम्म, पब्लिक ऊपर डिपेंड करे से पर हूँ निकालना છે. હમ. આપણે તમે એક ચેલેન્જ લીધેલો 1000 ગીતું ફ્રી રેકોર્ડિંગ કરવાનું કેટલા ગીતું થઈ ગયા છે ને હજુ કેટલું બાકી છે ચેલેન્જ यार एक होता ताड़ू હમ चैलेंज ते हाल चालू से હમ लेकिन हम असल आर्टिस्ट कौन बनता यार હમ जी भी आवे ती हूँ के जे आवे पर ठीक कहीं ना देखो हूँ बुराई नहीं करूँ कहीं ना नहीं लेकिन हूँ सही मार्गदर्शन आलू से जी भी आ हमारी कन हमारे जोड़े जी भी सिंगर्स आवे से હમ એ બધા અધૂરા છે બધા જ નથી કહેવાય હમ પર જે બી નવા નવા છે કે નહીં અધૂરા છે હમ કારણ કે મ્યુઝિકની પેલી કરવાથી પહેલા મ્યુઝિક લીખવાનો રાગ બનાવવાનો કમ્પોઝિશન કરવાનો હમ કમ્પોઝિશન હોઈ શકે આપણા નવા નવા આર્ટિસ્ટથી હું સમજમાં નહીં કમ્પોઝિશન મતલબ ગીતનો ઢાળ સમજી શકો આપણે પેલી ભાષામાં કહીએ ગીતનો ઢાળ ગીતનો ઢાળ ગીતના ઢાળમાં બી રૂલ્સ હોય પહેલો મુખડો કેવો હોય હમ અંતરો કેવો હોય અને તિહાઈ નહીં હોય બધી ઘણી બધી ચીજ હોય તે આ ચીજની પૂરી જાણકારી યુટ્યુબ પર મળી શકે છે જે બી નવા નવા કલાકાર આર્ટિસ્ટ ભાઈ જો બનવા ચાહે છે ગાયક કલાકાર તે સૌથી પહેલા તમે જાણો કે ગીતમાં સ્થાઈ શું થાય અંતરો શું થાય ક્રોસ લાઈન શું થાય આ બધી ચીજનો અગર જ્ઞાન હોય લોંગ મ્યુઝિક કારે આવે ને હમું કેટલું મ્યુઝિક નાખવું જોઈએ હું કન્ડિશન રહે ગાનાનો અગર પહેલો બેસિક સૂત્ર જે બી છે તે અગર કમ્પ્લીટ થાય ને તો જ નહીં ગાનું હિટ થઈ શકે જ્યાં કોઈ બી નવા રેકોર્ડિંગ કરવા આવે તે ખાસ કરીને કઈ ગલતીઓ ત્યાં દોહરાવે એમ લાગે સૌથી પહેલી વાત કે તેહુન ગીતું લીખવાનો સેન્સ નહીં તેહુન માલમ જ નહીં હોય કે આના ગીતમાં સ્થાઈ કાહરે છે અંતરો કાહરે છે કઈ કટ પિકઅપ આલો હશે કટ પિકઅપ જો બી વાગે છે એની પૂરી ડિસાઇડ જ્યારે ગીત લીખાય તેના સમયમાં ડિસાઇડ થઈ જાય રાગ બને કમ્પોઝિશન ઢાળ બનાવી ને આપણે તેના સમયમાં ડિસાઇડ થઈ જશે કે આ હિરકો કટ પિકઅપ આવે ને એવી પૂરી કન્ડિશનમાં આ બધી ગલતી મતલબ આ જે બી નવા નવા આપણ ભાઈબંધ વગેરે જે છે એ થોડાક मतलब करे से हिनी चीज में कासा से मतलब कहવાનો मतलब अगर हिनी चीज में अगर पहले में हुन થઈ જાય તો બેસ્ટ કામ થઈ જાય કદી એમ કે તમોન રોસ્ટનો ટ્રોલનો યા નેગેટિવ કમેન્ટનો સામનો કરવો પડ્યો હોય यार देखो भगवान करे ते हेवी मतलब बदी हेवी मतलब चीज નો સામનો નથી કરવો પડે दोस्त ने निवेदन भी करू सके यार ठीक से यार रोस्ट ट्रोल मत कर दे यार ધર્મ ને રાજનીતિ ને લઈને તમારો શું વિચાર છે આ જબર ગહેરો ક્વેશ્ચન છે देखो હું અગર માનું છે તે સબ ધર્મને માનું છે સબ ધર્મ બરાબર કોઈ ધર્મ પાપ કરો કે એને નુકસાન કરવું નથી કાઢે છે लेकिन धर्म बढ़िया चीज से हूँ जो भी जिना व्यक्ति ने जिना भी भगवान ने मानतो है ती हूँ माने कोई समस्या वाली बात नहीं મળે पर હું મારો અગર પર્સનલ એક્સપિરિયન્સ બતાડું હું સૌથી મોટો અગર કોઈ દેવ માનું या भगवान मानू तो આપણા પૂર્વજોને માનું છે અને એને બાદ અગર ભગવાનનો ભગવાન બી અગર જીવન પેદા કરવાવાળો મારો બા અને માર આઈ હા એ હું સૌથી પહેલા માનું છે એને બાદ કારણ કે મને પેદા જી કરે એ સૌથી મોટો છે એમ એને બાદ મેં બીજા દુનિયાના ભગવાન ભળ્યા છે એ કન્ડિશન આવા વાળા સમયમાં દિલીપભાઈ રાજનીતિમાં ઉતરવાના यार राजनीतिમાં ઉતરવું એવું કોઈ मतलब टारगेट એ પેલી નથી કારણ કે हम एक बस खाली हम जिनी भी कंडीशन में से होड़ा गायक कलाकार ने जो फील्ड में से एમાં बढ़िया खुश છે અને એને બાજુ સમાજ સેવા જો કરવું છે સમાજને જાગૃત કરવાનો या जी भी हमें हिक्यो है या हमारो अनुभव કર્યો ये चीज हम करते रहूं लेकिन बाकी પણ રાજનીતિ કરવાનો એ બધો આપણો કોઈ ઉદ્દેશ્ય નથી D3 ના બારામાં તમારો શું રાય છે શું વિચાર છે D3 શું કહેવાય ડીજે દહેજ દારૂ પર આપણે મિશન ચાલી રહ્યું છે अच्छा तब मुझे वो क्वेश्चन क्या पूछो मारते हैं मुझे देव देखो સૌથી પહેલા હું જે બી અમારા યુવા સાથી છે તેહુંથી નિવેદન કરું આ બધી ચીજ બંધ થવાનું કારણ શું છે આપણા સમાજમાં હા હું કોઈ કેનાનું નામ નહીં લઉં લેकिन આ સિર્ફ આપણા સમાજમાં નહીં હોય પ્રત્યેક સમાજમાં ને પ્રત્યેક જાતિ ધર્મમાં એવા કઈ મતલબ યુવા સાથી હોય જે થોડો बहुत પી લે ગોટે ખાંડ અને फिर જોશમાં આવીને હોશ ખોઈ દે એનાથી શું છે કે એક સમાજમાં અશાંતિ ફેલે એમ સમજી શકો એને બદલે बढ़िया છે કે दारू वगैरह बंद 100% થવો જોઈએ પર એક કન્ડિશન એ બી છે અગર કોઈના બમમાં દમ હોય બધી વાત
તો યાર આ વૈસે ही तो खैर ठीक છે યાર, पर जो कंपनी છે જેવી રીતે બડી બડી જેટલી બી કંપની તમ જે બી પેલેમાં પીવા વાળા લોग જાણે છે ઇहुन બંધ કરાવી દેતે કેવું बढ़िया रे। हाँ विदेशी शराब खास करे एक नहीं विदेशी शराब आपण बाप दादा मोहन धार देता आया છે हिंता आपण खिलाफ नहीं दे सकी पर ही मतलब એવી ચીજ છે કે હિત આપણે વ્યવહાર કહેવાય। હું હાલાકી પીવાની સજેશન ન ચાલુ કારણ કે દારૂથી અસલ ઘોરું બરબાદ થાય છે। તે પીયા બાદ શું થાય કે બુદ્ધિ હોશવાની ક્ષમતા ભ્રષ્ટ થઈ જાય એટલે બદલે પૂરું અહીંથી કઈ ને કઈ ઉપર નીચે હેલું પેલું થઈ જાય એમ એટલે બદલે દારૂનો હું પહેલેમ કરું છે બાકી જે બી આપણે ચલનમાં હોય આપણે ઈચ્છાના અનુરૂપ એ કરી શકાય છે જીવન જીવી કેમ કે જીવ માત્ર સ્વતંત્ર છે। અને ડીજે ની વાત આવે તો એ બી બઢિયા વાત છે કે ડીજે માં ખાસ કરીને અશ્લીલ ગાના જો છે એની વજહથી હું કે આપણા સમાજમાં એક ગલત પેલી મેસેજ જાય સમજી શકો। લેકિન સિર્ફ ही એકલો દોષી એવું નથી બનાવવા વાળો દોષી એટલું નથી બનાવવા વાળો તો 100% સૌથી પહેલો દોષી છે લેकिन हिनी चीजने વગાડવા વાળો જેના ફળિયામાં વગેરે જેને ઘેર વગેરે વગાડવા વાળો તે બી દોષી અને હેવા જ ગાના પબ્લિક પસંદ બી કરે તો હી બી દોષી। એક જણાનું કામ એમાં એક જણાની કોઈ વ્યક્તિ વિશેષની ગલતી હોય ભૂલ હોય એવું માર પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી। હા અને એને બાદ देखो डीजे ની વજહથી જઈ નુકસાન છે ત્યાં ફાયદા બી ઘણા છે સમજી શકો। ફાયદા કેમ કે मतलब ઘણા ખરા આપણે સમાજના વ્યક્તિ ડીજે ચલાડે સમજી શકો। બીજા શું કહેવો છે બીજા તે તીहुनी સ્તરથી ચલાડે તીहुने હાલ તક બંધ નથી કર્યા છે ના જિંદગીમાં કદી થાય। ડીજે એટલે બદલે કારણ કે ડીજે એક શું છે વ્યવસાય છે ધંધો છે અને ધંધોને યાર બંધ કરું मतलब कहीं ना कहीं कहीं गरीबनी पेट पर लात છે उद्दीवन। और दूसरी चीज कि जो एवं असामाजिक जो गाना से जो भी सारी चीज है તીहुन બંધ કરવા હારું બકાયદા એક મિશન ચલાડો જોઈએ या સપૂન मतलब तीन हारू ध्यान देવું જોઈએ पर डीजे बंद करो जिंदगी में एक बार शादी થાય तो कोई भी व्यक्ति मतलब થોડોક તો એન્જોય કરે। દારૂ બંધ થવો જોઈએ બિલકુલ 100% અને સૌથી મોટી વાત કે દહેજ દાપો તમે આ વાત કીધી ને हाँ दहेज अगर हाव આપડ હું કેવું જોઈએ કઈ બી લાડી લાવી હોય 3 4 5 લાખ રૂપિયા વગર તે વાત નહીં થાય। સૌથી અગર મોટો અગર કોઈ સમાજને આપણા હું કે જે બરબાદ કરવાનો એક કામે જવાનો કારણ દહેજ આપે હું એની ચીજને માનું એટલે બદલે કારણ કે ડીજે એટલો બધો પ્રેમ નથી ડીજે હું કે 20-25 માં બી આવી જાય એક ગરીબ આદમી 2 બક્સા બી લગાડીને આપણો પ્રોગ્રામ કરી લે એન્જોયમેન્ટ કરી લે लेकिन दहेज कितना पैसा ले ये पैसा कम करवा जाएगा अगर જેવી રીતે એક વ્યક્તિ છે તમ છે પહેલી ભલે લાડી લાવો या विवाह करो તે સામે વાળા પાર્ટીને मतलब નહીં લેવો જોઈએ અને બડી અસલ વાત છે કે આ રતલામ બાજના અને હિમણીનો પૂરો ક્ષેત્ર છે મારા ઘણા ખરા દોસ્ત બી છે 1 રૂપિયો ના લે યાર સહી માં સમજી શકો। અને આપણે એવા સમાજમાં ઘણા બધા સમજદાર मतलब હું કે લોકો છે કે જો 1 રૂપિયો બી ના લે યાર બેટન की કેમ વેસે એના હિસાબથી તો હા સમજનારા સમજી રહ્યા છે વાકઈમાં અને હું બી હું કે છે મારો બી લવ મેરેજ છે સીધી लेकिन मारती भी 1 रुपया ना लीधो कसम थी नहीं लीधो पर लव मैरिज करेली नहीं पड़े में लोग 10 लाख 12 लाख हाँ ही गलत बात है ही में हूँ बिल्कुल सख्त खिलाफ से बाकी जो भी पारितोषिक जो भी लागे रहती ली लो कारण कि जहाँ नहीं ना जाए कि हूँ થાય कि તે હોઈ શકે પેલે હિસવણી કરે યા હું આલે કન્યાદાન કરે અને એવી બધી સારી જો બી ચીજે હોય તે બધું લેવાય બર પારિતોષિકમાં લેવાય સમજી શકો। અને રકમ જે બી હોય તે એત્રે બદલે કારણ કે मान धास થઈ જાય રકમ મેલીને આદમી પેલેમ કરી શકે એ બધું લેવાય કોઈ સમસ્યા વાળી વાત નહીં હોય पर આ એક્સ્ટ્રા જો પૈસા જો લેશે 5-5 7-7 લાખ રૂપિયા 10-12 તક પહોંચે છે તે આપણા જાવામાં સૌથી વધારે પૈસા છે એને અલાવા વેગળા નથી છે હોઈ શકે અહીં વાળો ક્ષેત્ર કેમ કે બીજા ક્ષેત્રની મને એટલી જાણકારી નથી છે लेकिन અહીં જે બી હું ફર્યો છે ત્યાં કમે જ છે સૌથી વધારે પૈસા આપણે જવા ક્ષેત્રમાં છે એ ચીજ નહીં થવું જોઈએ સૌથી મોટી અગર કોઈ કન્ડિશન છે તે દહેજ આપો છે। फिर एक बीजो सवाल की ऐसी भारत सरकार શું કહેવાય ओ भाई તમે પૂરી તૈયારી કરીને આયા क्या देखो ऐसी भारत सरकार मतलब आ ऐसी शॉर्ट फॉर्म से ऐसी न कહેવાય HOASC આ આનો પૂરો ફૂલ ફોર્મ છે हेरिडेटरी हेरिटेज ऑनर ऑफ इंडिया एंटरप्राइज। आ चीज एक्चुअल में एक बहुत गहरो और बहुत लांबो छोड़ो विषय છે સમજી શકો। આ कंडीशन एक ऐसी मतलब HOASC કુંવર કેસરી સિંહ આના દેશનો તાજનો માલિક ઘોષણા કરેલી છે અને આ ઘોષણા સિર્ફ આપણા ભારત દેશમાં ખાલી માલે નહીં મળે
યુકે કોમનવેલ્થ તેના સમયમાં 30/4/1968 हम्म, 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ તમે સમજો કે જેટલા બી જો દેશના મેન વ્યક્તિ હતા કોઈનો રાષ્ટ્રપતિ હોય પ્રધાનમંત્રી હોય એવું જેવી રીતે આપણે અહીં કે એક પાર્લામેન્ટ રહે જ્યાં તો બિલ પારિત થાય બિલ મતલબ આ પેલી બને હું કાનૂન બને हम्म, કાનૂન બને ને हम्म, હેવો ને હેવો એક કાનૂન વિશ્વ પાર્લામેન્ટ યુકે કોમનવેલ્થ લંડન થી પ્રેસ કોન્ફરન્સ દ્વારા એક પારિત થયેલો છે તેમાં આના દેશનો માલિક કોણ છે એ ચીજ બતાડેલી છે સમજી શકો हाँ, જેતરા બી જો બી છે હા હું બુરી વાત નહીં અને કોઈ બી આની વાતને બુરું બી નહીં માનતા હોય કારણ કે આ હા આપણ સમાજનો બધો ચેનલ છે તો આ બધી વાતે બતાડાય हम्म, આદિવાસી જે તાજ ઓનર છે તાજ મતલબ પેલો મુકુટ મેલેલો છે ને हाँ मेन ક્રાઉન क्राउन ક્રાઉન તેનો માલિક છે ને તેના પૂરા દસ્તાવેજ બી પડ્યા છે સબ કુછ છે हम्म, અને હવડા આવવાળી આ મહિનામાં ડિસેમ્બરમાં એસી ભારત સરકારનો એક મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ હારો हम्म, એનો મુખ્ય ઉદ્દેશ્ય હું તમને બતાડું ને हाँ, કોઈ કને નુકસાન પહોંચાડવાનો એ એવું નથી हम्म, લેકિન એ વાત બતાડે કે તમે આપણ જો છે આપણ કર્જ રહિત ગુના રહિત ભોજા રહિત છે આપણી પર કોઈ બી પ્રકારનો ટેક્સ કર લાગુ થતો નથી કારણ કે આપણે ઓનર ફેમિલી છે આપણને કઈ થા આયા ના કઈ થા ગયા हम्म, તે આ ચીજને પૂરેપૂરી મતલબ વિશ્વ પાર્લામેન્ટ થી પારિત કરીને મતલબ પેલેમ કર્યો અને એનો હવડા સંમેલન બી છે 22, 23, 24 આ નવેમ્બરમાં कहाँ को था नुकसान? યો થઈ રહ્યું છે કટાસવણ ગામ તાપીમાં સુરત તાપી हम्म, હા તે તઈ જઈને મતલબ આ બધી ચીજો તમે પહેલે એમ કરી શકો છો કે અગર હર કોઈ કે આદિવાસી એના દેશનો માલિક છે સમજી શકો हाँ આદિવાસી અગર એના દેશનો માલિક છે લેકિન કેમ માલિક છે માલિક મતલબ શું કહેવાય અગર હર ચીજ આપણું અગર આ જેવી રીતે તમારો મોબાઈલ છે हम्म, આ ટેક્સ એક જીએસટી અલાણા ફલાણા ઢીમકા ટેક્સ લાગીને આટલું મોંઘું થયું हम्म, તે તમને આ ટેક્સ ફ્રી મળવું જોઈએ हम्म, તમે અગર સાલો કોઈ રોડ ટેક્સ નહીં લાગવો જોઈએ તમે સાલો ટોલ ટેક્સ નહીં લાગવો જોઈએ તમે સાલો ટ્રેન બસમાં સાલો તો બસ નો ટેક્સ નહીં લાગવો જોઈએ તમે સાલો તે શું કહે રેલવે નો ટેક્સ નહીં લાગવો જોઈએ हम्म, હર ચીજ તમારા ફ્રી રહેવી જોઈએ કારણ કે તમે માલિક मालिक પણ અહીં ઉલટું થયેલું પડ્યું हम्म, તે આ પૂરી ચીજ અગર આપણો સમાજ જાણ હે અને તઈ જઈને તમે કેમ ટેક્સ ફ્રી થઈ શકો છો એની પૂરી પ્રોસેસ જાણો તે તમારે વધારે તો નહીં પણ આ જેટલો બી લાઇટ બિલ તમે બી ફ્રી કરાવી શકો છો हम्म, બસ રોડ ટેક્સ હર ચીજ ટ્યુનિકમ દસ્તાવેજ છે એવું નથી કે આ ઉલઝાવાની વાત હોય કોઈને મતલબ गुमराह करा ગુમરાહકરણ એવું નથી हम्म, હું મેં ખુદ બી ઇસ્તેમાલ કર્યું છે રિયાલિટીમાં હમ હું કેવું જે ઘણા ખરા મતલબ હમ ખુદના એક દોસ્તનો કોઈ બે મામલો હતો हम्म, તિલીન હમ જજ હાથે બી બહસ કરીને આવ્યા છે આ વધારે પુરાણી વાત નથી છે अच्छा, હાલમાં 15 દિન થયા હોય हम्म, હમ ઠેઠ આણંદ કોર્ટમાં જઈને હમ પહેલી વખત દલીલ કરીને આવ્યા જજની સામે अच्छा, અને તેનું ગિરફતારી વોરંટ નિરસ્ત કરાવીને આવ્યા બોલો अच्छा ગિરફતારી बढ़िया વોરંટ નિરસ્ત કરાવીને આ બધી પાવર હોય લેકિન આ બધી ચીજો અગર તમે જાણ લો તે આપણે સમાજનું ભલું થાય બાકી તમે કોઈ બીજા ચીજથી લેવું દેવું નથી છે हम्म, સબ આપણે જે બી મતલબ સબ કરી રહેશે આપણ સ્તરથી વર્ક લેકિન આપણી કન ડાયરેક્ટ સિદ્ધિ પાવર છે તો તમે એની સિદ્ધિ પાવરને અગર ઓળખ લો ડાયરેક્ટ બુદ્ધિ પાવર એમ हम्म, તે તમને ઘણો બધો ફાયદો થઈ શકે हम्म। એ કન્ડિશન છે તે દેશનો અસલી માલિક હમ. યો ફેર ગરીબીમાં પલાયનમાં શિક્ષામાં એટલું પુસાડી કેમ છે કારણ શું છે ખાસ કારણ હા વગર હું કીત વિવાદ ઉભો થઈ જાય એવી બી કન્ડિશન છે હમ, આ દેશમાં વિદેશી આ હું જે બી કિરોક નો મારી કન પ્રમાણ છે હમ, कैलाश बनाम महाराज 2011 નો जो जजमेंट છે સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ કોર્ટે કીધું 8% આદિવાસી છે એના દેશનો માલિક છે હમ, આપણે કેવલ 8% હમ, બાકી सब रिफ्यूजी रिलीफ ग्रांटेड चार्टेड टू ए ग्रांट इंस्टीट्यूशन सोसाइटी बेरर लोग છે બેરર નો મતલબ એની સબ ચીજ નો તમે મતલબ સમજો તે તમ આપણી જો સ્કૂલની વ્યવસ્થા છે હમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પૂરો બંધારણથી ચાલે છે એવું નથી કે મતલબ એ બનાવવાવાળા આપણા પૂર્વજ છે ભારત સરકાર જો છે હમ, એ આપણા પૂર્વજ છે આપણા ઘેરમાં બેઠેલો જે ડોકરો બસે કે એ ભારત સરકાર છે અસલી કન્ડિશન અગર તમે જાણી જાવ ને તો તમે આ ધાણી ફોડ દો ભાઈ ને હમ, ही भारत सरकार कहवाय ये आ जो सत्यमेव जयते 4 लाइन सत्यमेव जयते નો जो રૂલિંગ વ્યવહાર જો બતાડે છે હમ, એ આદિવાસી બતાડે છે હમ, એ રૂપિયા પૈસા છાપવાની જો પૂરી કન્ડિશન જો શું છે રૂપિયાનો ખુલાસો વગેરે વગેરે કેમ બન્યા રૂપિયા હમ, એ પૂરો કોન્સેપ્ટ આલોવાળો આપણે આદિવાસી છે હમ, ભારત સરકાર મતલબ એના દેશની સરકાર અને બાકી બીજો બી પેલેમ કરે એ કોણ છે કેન્દ્ર સરકાર છે હમ, સમજી શકો કેન્દ્ર મતલબ ગ્રાન્ટેડ યુનિયન ગ્રાન્ટેડ પ્રાઇમ મિનિસ્ટર है હમ, યુનિયન ગ્રાન્ટેડ પ્રાઇમ મિનિસ્ટર કહેવાય નરેન્દ્ર મોદીજી બી છે
એ બી યુનિયન ગ્રાન્ટેડ પ્રાઇમ મિનિસ્ટર છે. इंदिरा गांधी होती थी भी यूनियन ग्रांटेड प्राइम मिनिस्टर से तीन एक्सेप्ट કર્યું. એ सब આપણી સેવા હારું લાગે. એ આપણી સેવા હારું છે. પ્લસમાં એ મતલબ હું કહે છે ખાસ કરીને ઈહુને એક કોલ કરાર કરેલો. એકચ્યુઅલમાં આની ધરતી પર બ્રિટિશ નું શાસન હતું. ઠીક છે, સબૂત માલમ. સૌથી પહેલા પેપર કરન્સી કોને બનાવેલી? સૌથી પહેલા પેપર કરન્સી બનાવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવેલી. તેની હવડા તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને ભાળજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી તમને ફર્સ્ટ પેપર કરન્સી મળે. એ તો અંગ્રેજની હતી. ઠીક છે, લેકિન એનો લોગો ભાળજો. લોગો શું છે? એક ખજૂરનું પેડ અને એક નહાર છે. એ લોગો છે. એ કોનો હતો? અંગ્રેજોનો લોગો હતો. એ લોગો હવડા આરબીઆઈ બેંક નો નોટમાં ભાળો તમે ઉઠાવે. આ એકચ્યુઅલમાં આ અંગ્રેજ ગયા નથી. એ ખાલી ભેસ બદલી, નામ બદલીને આઈસ વહી ગયા. અને એ વાતનો આજ તક આદિવાસી માલમ નથી. અને કોને કન માંગવા જાઓ તમે? જે કેન્દ્રિત જો લોગ છે, બહાર ના આવેલા. કેન્દ્રિત મતલબ શું થાય? ઇમિગ્રેશન બેરર લોગ જે છે એ વિદેશી ધરતી ના આવેલા છે. અને એ આવી ના કહું કે આપણે આપણી વ્યવસ્થા ચલાડી રહ્યા અને આપણે તેની કઈ ન્યાય માંગવા જાય તે થોડી મળે. આપણે બા આપણું જમીન આલે ને. આપણો હક અધિકાર નો કોણ વતાડે? આપણે બા વતાડે. એ આપણે બન જ છે. અને એવું કરી રાખીએ જ્યારે એ મસાલાનો વેપાર કરવા વાળી જ્યારે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા માલમ પડી કે એમને પેપર કરન્સી બનાવી નાખે કહું કે શાસન ચલાડ રહેશે. તેના સમયમાં એમને શું કર્યું કે તેના સમયમાં આપણા આદિવાસી પૂરા વટેલા હતા, અલગ અલગ. મતલબ કબીલામાં રહેતા હતા. કઈનાનું હેલું આ ગામ કાકડ આ કબીલો છે આપણો. અને આ તડવી કહેવાય આને કબીલાનો રાજા. અને કોટવાળ જે છે એ કોણ છે માલમ? એ મતલબ હોડા તડવી મતલબ કલેક્ટરની પાવર અને કોટવાળ મતલબ પેલી કહેવાય એસપી મુખ્ય પોલીસ અધિક્ષક. સમજી શકો? કલેક્ટર મતલબ જો ડિસિઝન લે અને પૂરી ચીજને સલાડનું કામ કોણ કરે? એસપી. તડવી જો છે ડિસિઝન લે અને તેનું પૂરું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ કોણ કરે? કોટવાળ કરે. આ પૂરી આપણી શાસન વ્યવસ્થા અલગ છે. આ ગાંવ ગાંવની કાકડ બંધાયેલી છે આપણી. કાકડ મતલબ સીમા. ચેનપુરા ગામ અલગ, શિવગઢ અલગ, હર ગામનો તડવી અલગ. આ પૂરી મતલબ ચીજમાં આપણો ગાંવ આપણે પૂરી વ્યવસ્થા વટેલી છે. આપણી વ્યવસ્થા આમથી પૂરી અલગ હોય. લેકિન આ જો વિદેશી ધરતીના લોકો આવ્યા છે એને શું કીધું? તેના સમયમાં અંગ્રેજોએ ભાળ્યું કે યાર આ તો લોક બધા જાગૃત નથી અને અમે અગર શાસન આહુન સોંપ નાખ્યું એમ થાય કે મતલબ પૂરું અફરાતફરી મચી જાય. તે મહારાણી વિક્ટોરિયા વાસ્તવમાં બુદ્ધિ હતી અને તેને શું કીધું? ઓનલી ફોર 99 સાલ હારું, ઓનલી ફોર ધ ગવર્મેન્ટ એમ કરીને તેમને 99 સાલ હારું લીજ કરાર કર્યો. અને રૂપિયા એનો પ્રમાણ તમને કઈ મળે? ભૂ રાજસ્વ સંહિતા 1972 પેજ નંબર 396 પર લખેલું. જે બી મારા ભણેલા ભાઈબંધો હોય, આપણા આદિવાસીઓ હોય, આ ચીજ બધી જાણવી હોય, જે બી કાનૂન ને જાણતા હોય, હક અધિકાર આપણો માંગતા હોય, ચાહતા હોય, એ સોપડી લાવીને ભણો તમને માલમ પડે. ટ્રેઝરી રૂલ્સ ની બુક લાવીને ભણો તમને નોટ અને બેંક વચન ચીટીનો, બેંક નોટનો અને કરન્સીનો ખુલાસો મળે કે આ જો કરન્સી રૂપિયા જો આરબીઆઈ બેંક છાપે છે એ કેમ છાપે છે અને વાસ્તવિક રૂપિયા શું છે અને આ બેંક નોટ વચન ચીટી શું છે એનો બી તમને ખુલાસો એના પેલી બુકમાં કિતાબમાં ભણવા મળે. જ્યારે મહારાણી વિક્ટોરિયાની માલમ પડે તેમને શું કરી માલમ કે આ જેટલા બી જો અંગ્રેજ રહેતા હતા તેમને ઓનલી ફોર 99 વર્ષ સારું પટ્ટા પર આ લખેલા દેશ. ઓનલી ફોર ધ ગવર્મેન્ટ, ભારત સરકાર એમ કરી, ભારત સરકારના નામ પર જ એમને પટ્ટા પર આ લખેલા. તેમને શું કર્યું? 99 સાલની લીઝ થયેલી અને તે લીઝ જો છે ભૂ રાજસ્વ સંહિતા 1972 પેજ નંબર 396 પર લખેલી. લીઝ ખતમ થઈ ગઈ. લીજ 1900 આપણો દેશ કારેલા આઝાદ થાય 1949 માં સંવિધાન લાગુ થાય. તેના સમયમાં બી ખાલી 19 વર્ષ સારું લીજ ને આગળ बढ़ાવેલી. કેમ કે આદિવાસી આપણા આજ તક જાગૃત ન થયા અને જે આપણે જેવા કરના પહેલેમ થઈ જાય તેનો વિરોધ કરવા સારું પહેલેમ કરશે. લેકિન આ ષડયંત્ર વધારે સમય તક ચાલે નહીં. તે તેમને શું કહે છે? લીજ કરાર એમ કરીને લીજ ઉપર આલી 99 વર્ષ સારું તે કિતાબ તમે ભણી શકો, ભૂ રાજસ્વ સંહિતા ભણી શકો. અને હાલમાં તેની હવડા કે કેમ થઈ રહ્યું તે 1949 જયારે સંવિધાન લાગ્યું તેને બાદ એમને શું કરી કે લોકતંત્ર લાગુ કરી. લોકતંત્ર મતલબ તમારથી વોટિંગ સિસ્ટમ કે જેનું બી વધારે વોટ મળે તે રાજા બને. એકચ્યુઅલમાં અંગ્રેજ ગયા એ હાલાકી આપણા મહાપુરુષો ભારી બધી લડી તાજન ગયા છે. લેકિન વાસ્તવિક કન્ડિશનમાં એ અંગ્રેજો છે જો ગોરા અંગ્રેજ હતા એને શું કર્યું કે મહારાણી વિક્ટોરિયાનો આદેશ જો હતો અને ભૂ રાજસ્વ સંહિતા 1972 પેજ નંબર 396 ના અનુસાર એ અંગ્રેજ કાળી રાતની 12 વાગે છોડીને ગયા છે. એ હવામાં વાત નથી. આપણા દેશ કારું આઝાદ થઈ જતો. લેકિન અહીં કે લડાઈ થઈ એમ
કે દેશ આલ્હી કોને આદિવાસી છે જાગૃત નહીં મળે, ભણેલા નહીં મળે એમ ही पूरी कंडीशन थी। तेमा फिर उनको आ जो विदेशी धरती ना जो लोग से उन्हें कीधु हम प्रजातंत्र चला लोकतंत्र पहला प्रजातंत्र फिर लोकतंत्र आयो। लोकतंत्र में हुने આપણું નેમ કે છે કે મતદાન, મત મતલબ મતી, મતી મતલબ બુદ્ધિ, દાન, દાન મતલબ દાન આલેલી વસ્તુ પાછી લેવાય નહીં, તે મતદાન આલીને આપણો જો એક્ઝિક્યુટિવ પાવર છે, જો આપણો અધિકાર છે, આપણો ખુદી વાત બતાડો, હું ઘુમાવી ફ્રેન્ડ ની બતાડો, આપણે જો એક્ઝિક્યુટિવ પાવર જો ટ્રાન્સફર ઓફ પાવર કે હું હોડા અનપઢ છે, દેશ ચલાડવાનો, ગાંવ ચલાડવાનો, મારો પરિવાર ચલાડવાનો લાયક નથી, તું આ એક્ઝિક્યુટિવ પાવર લઈ લે, તું ચલાડ, તું તારી વ્યવસ્થા કર, મનથી તું જે બી ડિસિઝન લેતી માન્ય રહે એમ કરીને આ એક્ઝિક્યુટિવ પાવર આપણે એટલે તાજે નાઈ પૂરી આ વ્યવસ્થા ચાલી રહી છે। અને આ એકચ્યુઅલમાં પાવર ઓફ ટ્રાન્સફર એની વજહથી એક્ઝિક્યુટિવ પાવરના હિસાબથી આ ગવર્મેન્ટ ચાલી રહી છે। એટલે બદલે આ બાકી જો આપણા હક અધિકાર બધા દબેલા છે, બાકી હું આપણા સમાજ તમારાથી બી જેટલા બી ભાળ છે યુવા સાથે તેઓથી બી નિવેદન કરું કે આપણો અસલી હક અધિકાર જાણો। ખાલી ભીલ પ્રદેશ બનાવવાથી કામ નહીં ચાલે, આપણો પૂરો દેશ આપણું છે। जब लिखेलू से जैन लीलो ने फिर मांगवानी हूँ जरूरत है, कन्ना थेलू पेलू कहेवानी हूँ जरूरत દેશનો પાછો અસલી માલિક બનવા હારું સમાજના યુવાઓને હમણાં શું કરવું જોઈએ એમ લાગે? સૌથી પહેલા દેશનો અસલી માલિક બનવા હારું દેશનો માલિક की કેમ છે ही ફંડો જાણો। કઈના દસ્તાવેજમાં લખેલું છે કે તું આના દેશનો ઓનર છે, ધણી છે, ही દસ્તાવેજ બધાને બધા કટાસવાણમાં પડ્યા। જ્યારે એક એસી કુંવર કેસરી સિંહ મહાત્મા ગાંધીના સમયનો એક બેરિસ્ટર હતો, આદિવાસી હતો, इंग्लैंड में जाइन पढ़ाई करने बैरिस्टर बनेलो। जब तीन आ बदी बातें मालूम पड़े, तीने आनी चीज नो उजागर कर्यो कि आध्यात्मिक तो बहुत खतरनाक ती जैन जब आई तम न्याय मांगवा जाओ कुनी कन जाओ, प्रधानमंत्री આપણો નહીં મળે, स्वयं राष्ट्रपति આપણો નહીં મળે, ભલે આદિવાસી છે लेकिन ग्रांटेड કરી મેલે એમ જીવન એ ही બદત ग्रांटेड ओआईजीएस છે, તમ कुनी कन कुन्ना बाकन मांगवा जाओ। સૌથી મોટો કોણ? પ્રધાનમંત્રી। સૌથી મોટો કોણ? ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટ નો ચીફ જસ્ટિસ છે। हिने अलावा हिनी करता मांगवा जाओ, लेकिन ही कौन थी समके तमे ही कदी विचार करेलो? ही समके से विश्व पार्लियामेंट से, विश्व कोर्ट थी समके से। जहारे आपण जो एसी कुंवर केसरी सिंह जो दादा होता ती आ बधी वातो जाण्यो, आई ता उठीने गया यूके कॉमनवेल्थ में पूरा देशना प्रधानमंत्री ने सबून भेळा करीने प्रस्ताव मिल्यो के हूँ आनी धरतीनो मालिक छे, અને આની ધરતીનો માલિક આ પૂરો દસ્તાવેજી પ્રમાણે આલે ભારત સરકારના एसपीआई 2 स्टार सर्वे प्रीवियसली ऑफ इंडिया, सबसे पहलो सर्वे थेलो नहीं धरती पर। चलो जे हो लाइट भी आवेगी, સૌથી પહેલો સર્વે થઈ ગયેલો तिनके सर्वे प्रीवियसली ऑफ इंडिया, मतलब ही पुलिस ना है को एसपीआई 2 स्टार 2 स्टार નો मतलब હું अरे भारी બધા રાજ છે આમાં। तो जब आ बધી चीज નો તમે કોન્સેપ્ટ જાણ હો તા જઈને તમે સમજી શકો કે વાસ્તવિક કન્ડિશન માં કઈનું દસ્તાવેજ છે, કઈ હરકું લખેલું, લીજ करार કઈ થયો કે કેમ આ क्या વાસ્તવિકતામાં માન્યતા પૂરા। जब तीने मामलो उठायो विश्व अदालत में, विश्व यूके कॉमनवेल्थ में, पूरा देश ना प्रधानमंत्री ने भेड़ा कर्या, तेमां इंदिरा गांधी प्रधानमंत्री थी आपણા देश ની। तिनी भी सिग्नेचर કરીને કીધું કે હા કે એના આના દેશનો માલિક ધણી સર્વ સત્તા પાવર ધ રેસ રિલેશન બોર્ડ કોન્સિલેશન કમિટી ગવર્नमेंट ऑफ इंडिया भारत HOASC એમ કરીને પૂરો પુરવાર કરેલો। આ પૂરા દસ્તાવેજ મારી કન પડ્યા છે। હા, આ બધો પ્રમાણ અગર આપણે યુવા સાથી જાણે ને તા જઈને તી मतलब હું કહેવાય જે આપણો અસલી હક અધિકાર લઈ શકે। જાગો લો, આપણું જ છે, सब માંગો છરી સમજીને માંગી રાન લી રે એમ। વીરાપુ સમાજની વાત કર રહ્યા, ભારત સરકારની વાત કર રહ્યા, તે દાદા વિલેશ ખરાડીના બારામાં બે ચાર શબ્દ બોલ દો આપ। દાદા વિલેશ ખરાડી સૌથી પહેલા હમુન આ બધી કોન્સેપ્ટ નો જ્ઞાન આલો વાળો દાદા વિલેશ ખરાડી છે, સમજી શકો। આ તીहुने હું ખુદી વાત કહું, વિલેશ ખરાડી બિલકુલ નિર્દોષ છે, એટલે હું કહી શકું છે HOASC નો કુટુંબ પરિવાર છે। સૌથી પહેલી વાત તમ સંમેલન થાય તો જઈને ભાળો, એતરા શાંત વ્યક્તિ જિંદગીમાં હું કહે કોઈ કરીને બુરું ભલું નહીં કરે। તમે એક વાર જાજો કટાસવાણ વિશ્વ આધ્યાત્મિક વિશ્વ શાંતિ હારો જો સંમેલન થાય તેમાં જઈને ભાળો કેવી રીતે અન્નની ઇજ્જત કરે, ખાવાનાની ઇજ્જત કરે, કેટલા ભોળા ભાળા બિલકુલ શાંત વ્યક્તિ। એવા વ્યક્તિની ઉપર હું કહે આ જેવી રીતે મેં આ હક અધિકારની વાત કરી તો આ વાતો કોને છુબે એમ, વિદેશી ધરતીના જે લોક છે તેઓને છુબે એમ કે તી કી કેમ બી કરીને આ જો મુહિમ છે આગળ ના બઢે એમ કરીને દબાવવાનો પ્રયાસ કરીને છલપૂર્વક કટતાપૂર્વક રાજનીતિક દબાવમાં આવીને કેન્દ્રના દબાવમાં આવીને આ લોક વર્ક કરી રહ્યા છે। लेकिन હું આ જેટલા બી જો સેવા કર્મી છે જો ગવર્नमेंट ऑफ इंडिया भारत सरकारના છે એમથી નિવેદન કરવા ચાહું છે કે તમને જો સેલરી મળે છે
આሁન જો સેલરી મળે છે એ સેલરી આરબીઆઈ બેંક નોટ વચન ચિઠ્ઠી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ટ્રેઝરી માંથી મળે છે. કોઈના મોદીના ના કોઈ તમારા બીજા અધિકારીના ટ્રેઝરી માંથી નથી મળે છે. એમની કન જે વર્દી છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે. કોઈ ટીમને ઘેરની નથી છે યા કેન્દ્ર નરેન્દ્ર મોદીની નથી છે યા ફિર સંબંધિત જો બડો અધિકારી હોય તેની નથી છે. તે કુર્સી કુની એનો ખુલાસો કરો જાણવું જોઈએ. હું આપણા આય અને બા ખેતર ખેડે ઠીક છે હોળ સલાડે ત્યાંથી બીજવારો ઉત્પન્ન થાય એ કરન્સી છે અસલી. તમને સમજમાં આવી રહી વાત? કરન્સી નો અગર અસલી ખુલાસો બહાર જાય તો કરન્સી મેલ અને ફિમેલ. મેલ મતલબ સોરો અને સોરી ही કરન્સી છે. ઘઉં પેલે ઉત્પન્ન થાય ઉગે તેમાં બી એક ફાળું સોરો રહે ને એક સોરી રહે. તા તેના મિલન થી બીજું બીજ પેદા થાય. આપો કેમ પેદા થાય? આયન બાથી પેદા થાય. આયન બાથી પેદા થાય. સેમ કોન્સેપ્ટ એના આધારથી આ કરન્સી જેટલી બી બનેલી છે. તમે અગર 1 રૂપિયાની પેપર કરન્સી અગર ભાડો આપણે શું કેવું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની નોટ ભાડો એમાં એકમાં એક લીખેલો છે તે સોરાનો પ્રતીક છે અને એક રૂપિયા એમ લીખેલો છે તે સોરીનો પ્રતીક છે. એમાં એકમાં એક ઉઘડાવેલો છે સર. હું કદાચ હોય તો હું તમને પૂરા પ્રમાણ બતાડી. તમે ભલે વિડીયોમાં લગાડજો. એક લીખેલો છે કે બીચમાં એકની દંડી બનેલી છે. આપણો શું કહેવાય? ગુપ્તાંગ. ही मेल करंसी का અને પેલી 1 રૂપિયો જ છે લેકિન તીનમાં આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર નીચે ભારત સરકાર એને બદલે આ પૂરો કોન્સેપ્ટ કરન્સી નો જાણવા હારો અને પૂરી ચીજ જાણવા હારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો કોન્સેપ્ટ જાણવા પડે. અને તેમાં ફિમેલ કરન્સીમાં ઉપર ભારત સરકાર નીચે ગવર્મેન્ટ ઇન્ડિયા लिखा हुआ है. ભારત ઇન્ડિયા ઇન્ડિયા ભારત ઇન્ડિયા ભારત વાળો जो नोट છે એ સોરો કહેવાય. ઇન્ડિયા મતલબ બાપ ભારત મતલબ ફિમેલ. કેમ કે ઉપર તો પાણીનું ટપકું નીચે પડે તેર જે નારકક નાના નાના ફૂલ ખીલે યા જો બી પૂરી કન્ડિશન થાય અને સેમ કન્ડિશન આપણે શું કહે છે પેલી ક્રિયાથી જ સબ પેદા થાય. બોકડા પર બોકડો મળે તો જ કમ્પ્લીટ પેદા થાય. બસ એમ સબ પેદા થયેલા છે. અને ही असली गवर्नमेंट ऑफ इंडिया भारत गवर्नमेंट ऑफ इंडिया નો કોન્સેપ્ટ છે. એકમાં ઉપર ભારત સરકાર ઉપર નીચે गवर्नमेंट ऑफ इंडिया ये सॉरी કહેવાય. સરકાર ઉપર इंडिया નીચે ही सॉरी નો નોટ કહેવાય. તો ही પૂરો ખુલાસો જાણો તેર જે આપું મતલબ હું કે જે પેલેમ કરી શકો. આપણો કઈનો કોઈ સવાલ હોય ખેલો કે આપણે દાદા વિલેજ ખરાડીના બારામાં હે ને તો આપણે ચાલતેલા હોડા કે આ કરન્સી યા આહુન પગાર કે કેમ મળે સમજી શકો. આ જેટલા બી સેવા કર્મી છે એ એકચ્યુઅલમાં ભારત સરકારના વફાદાર છે. ભારત સરકારની ઉત્પત્તિ ખાનગી અર્થ મટીરિયલ સેલરી લે છે. અમાર ઘેર આપણા આઈબા મળીને હોળ સલાડે બા હોળ હાકે આય ઓરે ત્યારે જઈને ધાન ઉત્પન્ન થાય. તે પટવારી આવે ટાકા સર્વે કરવા આવે ટાકા ટકવારી આના અનવારી લીન જાય. તે લીજન કોને આલે? ગિલદાવર તહસીલદાર ને લીજન આલે. સમજી શકે? તહસીલદાર તે એસડીએમ ને આલે. એસડીએમ કલેક્ટર ને આલે. કલેક્ટર પૂરો દેશનું કે આતરું ટાકા ટકવારી આના અનવારી એમ કરીને પૂરો વર્કિંગ કેપિટલ બેલેન્સ અગર હજુ બી ભરોસો નહીં હોય વર્કિંગ કેપિટલ બેલેન્સ નો તમ આરટીઆઈ લગાડીને હિસાબ કિતાબ પૂછો. मेरी जमीन आतरी છે. માર જમીનમાં 2001 થી લગાડીને 2024 તક તમે કેટલા રૂપિયા સાપ્યા કેટલો ગ્રાન્ટ ગિરાયો ને કેટલા રૂપિયા સાપ્યા એનો હિસાબ કિતાબ માંગો. અને એ પૈસા કઈ વ્યય કરે કઈ ઉપયોગ કર્યા તો હું લીખી ના લે કે તમાર આના ખેતર પર આતરો પૈસો ટોટલ છપ્યો છે. કલેક્ટર પૂરું કલેક્ટ કરીને ફેર આલે કેન્દ્ર ને કેન્દ્ર પૂરો હિસાબ બજેટ બનાવીને કોને આલે આરબીઆઈ બેંક ને તાજ નોટ છપાય છે અને તાજ એના પોલીસ ને વગેરે સેલરી મળે છે. સમજી શકો? આ પૂરો કોન્સેપ્ટ છે. તમે આરટીઆઈ લગાડીને પૂછો કલેક્ટર ને પૂછો કે માર ખેતર ઉપર તે કેટલો ગ્રાન્ટ બનાવ્યો અને કેટલો પૈસો કઈ ઉપયોગ કર્યો અને કેટલો વસેલો છે તેનો હિસાબ કિતાબ આલે એમ કરીને કહો તે કહે તને કે તમારે આતરું પેલી ચીજ આતરો ગ્રાન્ટ પેલે એમ થયો છે ને આતરે તમારો ક્રેડિટ પ્રોપર્ટી ક્રેડિટ तीनों हिसाब किताब मांगो तो मालूम पड़े तेरे जन ही जब क्रेडिट जाए ही पूरा मांगो तम ते पूरा बजट बनावे कि તમારી શિક્ષામાં સ્કૂલે ખોલે તીનમાં એતરા વ્યય કર્યા રોડમાં એતરા વ્યય કર્યા તે આપણ ઘેરના પૈસા છે. તારાય બના મારાય બના કમેલા તમારા કમેલા અમારા કમેલા પૈસા એતરો હું કે જે પોલીસમાં એતરો દેશની સુરક્ષામાં એતરો નેતાઓમાં એતરો અલાણ ફલાણ का ये पूरा कॉन्सेप्ट है. तो यह जितना भी जो हमार कर्मचारी છે पुलिस હોય सेना હોય या जितना भी जो कर्मचारी છે તે એકચ્યુઅલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ટ્રેઝરી ઉત્પત્તિ ખાનગીથી સેલરી લેશે ભાડું ભથ્થું લેશે. આ ભાડું ભથ્થું મળે એ કોઈ પેલા બીજા કોઈ ન ચાલતા એ બધા છોર છે
તે આ જો હમારા આઈ ભાઈ હમારા ગરીબ વ્યક્તિ જો આની ધરતીનો માલિક છે જો કિસાન છે હિત અસલી એનો હું કહું જે માલિક છે ઓનર છે ધણી છે આ પૂરો કોન્સેપ્ટ એમ થાય અને ઈહુની સેવામાં છે ના કે નેતાઓના યા ફિર બડા અધિકારીના ચેલેન્જ આલો બિલકુલ વર્ક થાય આના જેતરા બી અગર કોઈ બી આપણ ગવર્મેન્ટ કર્મચારી હોય તેને સસ્પેન્ડ કરી દે ફડાક દે કોણ બડો અધિકારી તીન સમકાડે આ ગલત છે ભારત સરકારની પરમિશન પરવાનગી વગર આહુન પેલે સસ્પેન્ડ કરવાનો કઈ બી કરવાનો અધિકાર નથી જ નથી આમાં લખેલું છે આ બધી ચીજ પાસવાન ભૂમિકા ધ રેસ રિલેશન બોર્ડ્સ પાવર વ્યારા કોર્ટ નો ઓર્ડર આવેલો છે એ ઓર્ડર ની હું પૂરા દસ્તાવેજ આલે તેમાં લખેલું છે BOSC બ્રિટિશ નાગરિક કોમનવેલ્થ દલાલ ઇન્ડિયા યુનિયન રિપબ્લિક ઓફ ઇન્ડિયા ચાર્ટેડ ટુ એ ગ્રાન્ટ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી આ શબ્દ બધા યાદ કરજો અને જોજો રિપબ્લિકમાં પૂરી રિપબ્લિક ડે આપણે મનાવે है नहीं तो आ जो से 3 में लिखेलो ऑर्डर पड़ी हमारे कन फिर भी नत जाने रहा नत मांगे रहा मांगो जानो जी जागे मांगे तीहुन મળે આપણે एक्चुअल में अगर जितना भी विदेशी धरती ना अगर लोग वक्त છે ઈहुन શું કરવું જોઈએ કે રોયલ્ટી ના હકદાર છે આપણે જેટલા બી આદિવાસી છે ઈहुन રોયલ્ટી મળવી જોઈએ કારણ કે આ દેશ ધરતી આપણી છે જ્યાં તક રોયલ્ટી નહીં આલે જ્યાં તક ઈहुन ન્યાય નહીં મળે આદિમ જાતિ આદિવાસી ને ત્યાં તક આ ધરતી ને દેશ ને દેહ માં શાંતિ સ્થાપિત થઈ નહીં શકે હું ગેરંટી આલ નહીં થઈ શકે વિદેશી ધરતી ને જેટલા બી લોग આવેલા છે બેરર છે રિફ્યુજી રિલીફ ગ્રાન્ટેડ જો બી વ્યક્તિ છે તેहुन આપણે માદરે વતન જવું પડે તો જ થાય કોની ધરતી પર કોણ વહી ગયા સેટલ ભૂમિ દાખલાનો ખુલાસો કરો આ પૂરો કોન્સેપ્ટ જાહેર જાણે તા જ આપણો પેલે એમ થાય અને વિલેજ ખરાડી દાદા આના કોન્સેપ્ટ ઉપર વર્ક કરતો હતો લોકોને જગાડતો હતો એતરે બદલે વિલેજ દાદાને એની હારું ટાર્ગેટ હા હોય શકે આજ હું તમારા સામે બોલી રહ્યો હોય શકે આવવાળા સમય હમુન બી ટાર્ગેટ બનાવે એમ લેकिन વિલેજ દાદાની એક ખાસિયત એ હતી થોડુંક છે કે મતલબ આપણું ભાષણ સંભાષણ લોકોને ભેળા કરીને એમાં નહીં કરવાનું એનાથી શાંતિ ભંગ થાય અગર તમને અધિકાર જ હોય તમે બકાયદા પેપર અને પેન લઈને વર્ક કરો હા બડી અસલ વાત છે કે હમુન પેપર અને પેન નો ઇસ્તેમાલ કરવાનું વિલેજ દાદાએ બતાડ્યું લેकिन પૂરી જો છે એને સાजिशના થ્રુ પેલે એમ કરીને વિલેજ દાદાને જો ફસાડે છે એ પૂરી તરીકેથી ગલત છે કોની ધરતી પર કોણ આવીને બહી ગયા વાસ્તવિક કન્ડિશનમાં આ ધરતી પર વિલેજ દાદા કન્યા ઘેર લડાઈ કરવાની ગયા हमारी धरती पर विदेशी धरतीના लोग આવીને લડાઈ કરી રહ્યા તેમ અમારો બચાવ પક્ષ સારું કઈ તે કરવું જ નહીં लेकिन આ ચીજ કોઈ બી વ્યક્તિ સમજવાનું તૈયાર નથી એમ આ પૂરો કોન્સેપ્ટ છે આ પૂરી તરીકે से एक ષડયંત્ર છે HOAC કુટુંબ પરિવારને गिरफ्तार કરવાનો એ કઈ બી કરવાનો એની કને એક્ઝિક્યુટિવ પાવર જ નથી એને બાજુ બી એ લોકો કરી રહ્યા છે લેकिन તમે ભાળજો શ્રી સરકાર સરકારી સરકારનો સરકારી ઓર્ડર પારિત થાય અને એની અવહેલના કરે એની હાથે અન્યાય કરે કરનારા ભલે ડોકરો થઈ જાય રિટાયર થઈ જાય મરી જાય તો હદી તેની પર કાર્યવાહી થાય આધ્યાત્મિક વિષય છે ડોકરો થઈને ઘેર બેસી જાય તો હદી કાર્યવાહી થઈને રહે બાળ લીજે બોલે આજની ન્યૂઝ છે શેખ હસીના કઈની પ્રધાનમંત્રી હતી બાંગ્લાદેશ ભારતમાં આવીને રહેતી હતી તેની પર ફાંસીનો ઓર્ડર પારિત કરી નાખ્યો સમજી મજાક વાળી વાત થોડી આ હું સબુન જીબિયા પેલે એમ કરે છે હેલ ભોળેમાં છે તખ્તા પલટ થાય બધી ચીજ થાય સત્યમેવ જયતેનો રૂલિંગ વિહાર જ્યાં તક નહીં જાણે જ્યાં તક સત્યની રાહ ઉપર નહીં ચાલે ત્યાં તક તે કોઈ નહીં હશે હા ચાહે હું હે યા ફિર દુનિયાની કોઈ બી તાકાત હો એમ આ બધો કોન્સેપ્ટ છે વિલેજ આધારના સંબંધમાં ये तमुई जितनी भी दिलीप भाई थी जो नॉलेज સાંભળ્યો कि आदिवासी इना देश નો असली मालिक कम से इना હું सबूत से कहना नियम से वीडियो ने 2-3 बार तमु रिपीट કરી ये चीज देखो कने यो जो पार्ट से जो असली मालिक कम से एम જાણવાનો એના 2-3 વાર તમુ देखજો એમકુ હજુ હું भी 2-3 વાર देखी કેમ कि मार भी समझવાનું છે તમુ भी 2-3 વાર रिपीट કરીને એના પાર્ટ ને देखજો फिर एक બીજો સવાલ कि अपन YouTube जोरदार ચાલી રહ્યો स्टूडियो जोरदार ચાલી રહ્યો फिर अपन रेस्टोरेंट નો आइडिया कमायो देखो आ यूट्यूब से स्टूडियो से ठीक से चाली रहो से कारे यूट्यूब बंद થઈ જાય કઈ ભરોસો નહીં कम से कम मारे एक कई दुकान वोकान હોય તે જઈને બહિત કરો કે યાર દાડકીત કરી લેજે ઇને કોન્સેપ્ટ થી હું કે જે રેસ્ટોરન્ટ બની નાખી બસ फिर कदी आपू जे संघर्ष करी मेहनत करी तीमा एक समय एवो है कि यार हार माने जाम या फिर छोड़ दू हूं करूं एक हेवी स्थिति આવી જાય એવી સ્થિતિ કદી આવેલી तीमा તમે હું પેલી કરેલો
એવું છે કે સ્થિતિ તે ભારી ગંભીર આવે એટલે સબ હજુ બી સ્થિતિ ગંભીર જ છે. એવું નથી આમ જેના કોન્સેપ્ટમાં હમણાં વર્ક કર્યા છે એમાં બી હું લાસ્ટ સ્ટેજ ઉપર છે આજની તારીખમાં. સમજી શકો આપસી મતભેદ बहुत ज्यादा હોય पूरी कंडीशन में तेनी वजह थी उनके ना तो एक कोई भी चीज स्थायी रूप થી નહીં ચાલે. હું બી સંઘર્ષ તે કરવાના સમય પર તમને કદી બી પુછલ નહીં રાખવું છે. અગર ખુદ ઉપર સમસ્યા આવી મતલબ એ હોશો કે ખુદની ગલતી છે. કારણ કે મેં આ સમસ્યાની પહેલા તો વિચાર નહીં કર્યો. અગર તમે આવા વાળી સમસ્યાઓનો પહેલાથી વિચાર કર લો કેવી સમસ્યા છે એમ તે કદી બી સંઘર્ષના સમય પર હાર નહીં માનવાનો જિંદગીમાં કદી નહીં માનવાનું. મસ્ત અગર નહીં સમજમાં આવે કે એમ હું ટાર્ગેટ એ લઈને ચાલો મારા બાપ દાદાની જમીન છે મારી ઘર કઈ બી નહીં હોય ના ગાડી હોય ને ઘોડો હોય ને ઘેર બી નહીં હોય ફિર બી હું હોળ બી સલાડલો છે ઓરી બી લો વખત ડોરા સબ કરલું છે આરામથી સલાડે કમાઈને ખાઈ બસ જિંદગી જીવી લો. અરે તેનું ખાવાનું થોડી રોક દે ખાવાનું રોકે છે એ સૌથી મોટી સમસ્યા કા ઇનથી મોટી કોઈ સમસ્યા હોય ઇનથી બડો કોઈ સંઘર્ષ હોય નહીં હોય. આ જેટલા બી આપણો ભાઈ બનશે કોસો એમ વિચાર કરો એમ સંઘર્ષ અસલીમાં ખાવાનું નહીં મળવું એ એકમાત્ર વિપદા છે એના અલાવા બાકી સબ આપ વ્યવસ્થિત ચીજ છે. आपण बेक लैंड आपण टिटोड़ी बोले टी नहीं करना यार हमारे थोड़ा हमारा हालांकि ગાનું ગાવા હારું એક કન્ડિશન એ રહે કે સૌથી પહેલા સ્કેલ બી હોય અને અગર હું એમએસ ગાવી ને આ ઓરિજિનલ જો મેં સ્કેલમાં ગાધું છે એનાથી અલગ હોય અને સ્કેલ એવી છે કે સ્કેલ માપ તોલીને જ ગવાય યાર એવડા હારું માપી જાઉં છે એના હારે. બાકી તમે ગાનું લગાડી દીજો સાંભળેલું છે સબુને. તમારું ફેવરેટ ગીત કયું છે? મારું ફેવરેટ ગીત યાર મારું ફેવરેટ ગીત એક સ્થાયી નથી છે સમય સમય પર બદલી જાય ફેવરેટ ગીત. હા એવું કદી કઈના લાઈવમાં તમે અલગ અલગ કલાકારો હાથે લાઈવ પ્રોગ્રામ કર્યા છે કઈના કલાકાર હાથે એકદમ મસ્ત આવ્યો ને હજુ બી તેના હાથે કે તેના હાથે કરવાના સેમ લાગે તમને? યાર દેખો સબ કલાકાર બેસ્ટ છે સબ ફિર બી તમને એમ લાગે કે એના હાથે હજુ એકવાર મજો આવી જાય એમ? રાહુલભાઈ હાથે હા બહુ બઢિયા. રાહુલભાઈ બી છે અરે બધા બઢિયા છે પર આઈ પર્સનલી લાઈક રાહુલભાઈ. અને કોલેબ કરવાનું અગર તમને અગાડી હું મતલબ ઉદ્દેશ્ય યા કિસી કી તમારું સપનું કે એના સિંગર હાથે મારે કોલેબ કરવાનું છે? યાર મારે તો સબુ હાથે કોલેબ કરવાનું છે. હું કોઈ વ્યક્તિ વિશેષનું નામ લો એમ મજા નહીં આવે જે બી મતલબ હા મેં હું પ્રસ્તાવ સમય સમયના ઉપર બનાવીને તેની કન મોકલી કે યાર મારે તમારા હાથે કોલેબ કરવું છે કે અગર તેમને એક્સેપ્ટ કરે તો બિલકુલ હમ કરું કોલેબ સબુ હાથે કરું એમ. હા તે આ તમે સાંભળ્યું દિલીપભાઈ થંદારને ઘણી બધી વાતો થયો એના જીવનના બારામાં બી અને ઘણી બધી સમાજના બારામાં બી. એક વાર હજુ ફેર તમને કી નાખું કે જો આદિવાસી ના દેશનો અસલી માલિક કમ છે જે વાત થયો એના પાર્ટને એકવાર હજુ તમે દેખ લેજો રિક્વેસ્ટ કરું છે હું તમને. ને બાકી એક વાત એ કે જ્યાં નવા યુટ્યુબર છે નવા ક્રિએટર છે યા નવા સિંગર છે કે હું તમને શું સંદેશ આલવા ચાહું? કદી બી છોડો મત મન આજ એતરી થોડીક 5 ગ્રામ એતરી સક્સેસ મળી છે તે આ બઠ્ઠા ના આવી બધી ચીજ દેખે રે બાકી અમારે ઘેર તે તઈ ભગડા વાળો તે તેલો નીચે તઈસ મારો સ્ટુડિયો વગેરે બેઠેલો તે મારી કેવું પડ્યું કે કદી બી કામ છોડો મત ને એક જ કામ હાવો એક કામ ને ત્યાં તક મત છોડો જ્યાં તક તમારું સપનું પૂરું નહીં થાય. સમજી શકો કુવો અગર તમે આજ થોડો ખાડો અહીં ખોદ્યો આજ અહીં ખોદ્યો ફે હવે રહી કઈના બીની વાતે મત સાંભળો એમ એક ટાર્ગેટ કરી લો કે ભાઈ માન આ જ કરવું છે અને એવી રીતે ટાર્ગેટ ફિક્સ કરો જેમાં મજા આવે જેવી રહ્યો. જબરજસ્તી કામ મત કરો મજેથી કામ કરો એમ મજો લી બધું પાથે પડલે એમ હા એમ નહીં એક જ જગ્યા જેવી રીતે મન સંગીત કઈનો પૈસા આલે કે નહીં આલે કે ભલે કઈનો મારે કુટે તો મને વગાડો ને ગાવું પસંદ તે હું હિંમત રહ્યો અને હિંમત હું કે કેમ આગળ પડી શકું પૈસા કે કેમ કમાઈ શકું એને મેં વિચાર કર્યો. મેં હું સ્ટુડિયો ખોલી પૈસા કમાય મેં હું ચેનલ ખોલી પૈસા કમાય મેં હું લાઈવ પ્રોગ્રામ કરી પૈસા કમાય મેં હું બેન્ડ બનાવેલી તો બી પૈસા કમાય. ઓપ્શન ઘણા બધા થયેલા મેં બધી ચીજ મતલબ તીન જ ચીજમાં આગળ પેલા પ્રોગ્રેસ કરી ત્યાં જ થોડું બહુ પેલે થયું. બાકી સંગીત તો અથક મહાસાગર છે. આજનું સંગીત અલગ છે આ વાળા સમયનું સંગીત અલગ બદલી પરિવર્તન થાય એ બધું છે કે કદી બી હાર નહીં માનવાની બસ બિલકુલ લગે રહો. ભાઈઓની સ્પેશિયલ ફરમાઈશ છે બાંસુરી ભાળ લીધી હતી કે એકવાર બાંસુરી વગાડે હમણાં દો તો હું હાલ શીખી છે એટલી બધી આવડે કોઈ નહીં પર ઠીક છે હું પ્રયાસ કરી વાળો છે.
જય હો. જે વાહળીનો અગર તમને અસલીમાં આનંદ લેવું હોય તો કોઈ બી કદી બી વાહળી સાંભળો તો એકવાર આંખો બંધ કરીને સાંભળજો. એટલો આનંદ આવે વાસ્તવમાં સ્વર્ગમાં છે એમ લાગે. યુ બી તમે એક ક્લિપ એકવાર આંખો બંધ કરીને સાંભળો. તે એ બધી વાતો તમને કેવું લાગ્યો કમેન્ટમાં બતાડી દેજો. વિડીયો સર લાગ્યો હોય તે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર અગર તમે નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ તમને લાસ્ટ તક વિડીયો દેખવાનો. અને એક વાત હું એ કહેવા ચાહું છે કે તમારો સબનો જેટલા બી મારા ભાઈબંધ ભાળે છે તમારો સબનો ઉદ્દેશ્ય એક જ રહેવો જોઈએ કે તમે એના ધરતીના માલિકી કેમ બની શકો. અને અગર તમે વાસ્તવિક કન્ડિશનમાં એની બધો કોન્સેપ્ટ અગર જાણવા ચાહો ને તે આપો હજુ બહુ એકવાર અગર જ્યાં બી અગર વાસ્તવિકતામાં અગર એ વાત અગર ઇમ્પોર્ટન્ટ લાગતી હોય કે કેમ પેલે એમ પૂરું સબ થઈ શકે એના હારું કમેન્ટ્સ કરજો કે હું ફેર બે ભાઈ બહુ શું કેવું પડે એના પર વિસ્તારથી હા વિસ્તારથી અને એક એક શબ્દ આ તક મેં તમને આ ઉપર બતાડે છે તેના સમયમાં વિથ દસ્તાવેજ કેના દસ્તાવેજમાં લીખેલું છે કે ઇનકે પાસ એક્ઝિક્યુટિવ પાવર નહીં મળે એમ કેના દસ્તાવેજ લીખેલું પૂરો કોન્સેપ્ટ વિથ सबूत आते हैं हाँ सबूत आते हैं पर पहले अपेयर था पेश था ते जी भी भाई हो अगर वास्तविक कंडीशन में अगर तुम चाहो आ कंडीशन ने तो तुम कमेंट्स कर दो कि मारती हजू हूँ जाना चाहो तो तुम नेक्स्ट टाइम भी મળું બિલકુલ ઠીક છે તમે આજ તક વિડિયો ભળ્યો તેના હારો તમારો બે શેર તગારી ભરીને बहुत बहुत ધન્યવાદ આભાર અને ભાવ તમારો બી बहुत बहुत ધન્યવાદ કે તમે તમને બી ધન્યવાદ તમે સમય આલ્યો તો ના ના કઈ નહીં તમે જ્ઞાન બી આલ્યો હા ના કઈ નહીં દેખો અમારું કામ જ છે એ તમે હમુન તમારા ચેનલ ઉપર મતલબ ઇન્વાઇટ કર્યો બડી અસલ વાત છે કે તમે પૂરા મેં સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે આદિવાસી ભાષામાં ઇન્ટરવ્યુ ઘણા બધા થાય પણ આદિવાસી ભાષામાં જો ઇન્ટરવ્યુ થાય ને મજો અલગ છે બાકી बहुत बढ़िया लाग्યો તમે હિન કાબિલ સમજ્યા હમુન તમારા ચેનલ પર ઇન્વાઇટ કર્યો એટલે બદલે बहुत सारा ધન્યવાદ આભાર તમને બી ખૂબ ખૂબ આભાર જોહાર ઠીક છે શું કરતા પિતુ કે જય